અચ્છા, પ્રોજેક્ટની ટાઈમલાઈન એ કઈ રીતે નક્કી થાય કે પ્રોજેક્ટ કમ્પ્લીશન તમે જ્યારથી બનાવવાનું મતલબ પાયો ખોદવાની શરૂઆત કરી ત્યારથી થાય કે તમે જ્યારે પ્રોજેક્ટ અનાઉન્સ કર્યો ત્યારથી એની ડેટ ગણાય? સો પ્રોજેક્ટની શરૂઆત જે છે એક કમેન્સમેન્ટ લેટર અમારી પાસે આવ્યો ત્યારથી ગણવામાં આવે છે. બાંધકામની પરમિશનની વાત કરું તો મારી બાંધકામની પરમિશન એટલે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ, જેને રજા ચિઠ્ઠી કહેવાય સાદી ભાષામાં, એ આવે એ ડેટથી મારી પ્રોજેક્ટની ટાઈમલાઈન બાંધકામની સ્ટાર્ટ થાય છે. દરેક પ્રોજેક્ટની બાંધકામની ટાઈમલાઈન અલગ અલગ હોય, કારણ કે એ બિલ્ટઅપ એરિયા કેટલું બાંધકામ ડેવલપરે કરવાનું છે એના ઉપર ડિપેન્ડ છે. આઈડિયલી સ્પીકિંગ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની અંદર સરકારશ્રીએ 5 વર્ષ સુધીનો ડેવલપરને સમય આપ્યો હોય છે કે એની અંદર સમય મર્યાદામાં આપણે બાંધકામ પૂરું કરવાનું હોય છે. That 5 years is maximum limit. એવું કહી શકાય. જનરલ ડેવલપમેન્ટ પણ એની પરિભાષા એટલે એક્સેપ્શન પણ આવી શકે છે કે અનસર્ટેન ટાઈમ હતો, જ્યારે માનો કે કોવિડનો ટાઈમ આવ્યો, જ્યારે આપણી પાસે લેબરની કે લોકડાઉનનો પીરિયડ આવી અનસર્ટેનિટીઝ આવે, એ કેસમાં ડેવલપર તરીકે કોઈ પણ એક્સટેન્શન રિક્વેસ્ટ રેરાની ઓથોરિટીને કરી શકે છે કે 5 વર્ષમાં કરવાનું હતું પણ આ કારણોસર આ થઈ શક્યું નથી, તો આપ શ્રીને વિનંતી છે કે આપ અમને એક્સટેન્શન આપો અને આટલું એક્સટેન્શન આપો. આઈડિયલ ટાઈમ લાઈન એ હોય છે. પણ જનરલી સ્પીકિંગ ઓવર 95% or even I would say 99% projects are getting finished within like 3 years timeline. અત્યારે આપણે પ્રોજેક્ટના સ્કેલ જોવા જઈએ તો 3 વર્ષની ટાઈમલાઈનમાં લગભગ પ્રોજેક્ટ પૂરા થઈ જતા હોય છે, 3 થી 4. અને સપોઝ કોઈ બિલ્ડર એ ટાઈમલાઈન એક્સીડ કરી રહ્યો છે, પોઝિશન નથી મળી રહ્યું, તો એમાં કયા રૂલ્સ હોય? યુઝરને કઈ રીતે ફાયદો થઈ શકે? સો આની અંદર જો કોઈ બિલ્ડર પાસે તમારે એવું થાય છે કે રેરાની ટાઈમલાઈન મિસ થઈ ગઈ છે કોઈ પણ કારણોસર અને એક્સટેન્શન બિલ્ડરે લીધું નથી, તો આપ રેરા સમક્ષ રજૂઆત કરીને તમે એમને રિક્વેસ્ટ કરી શકો છો કે અમે આ યુનિટ આ રીતે બુકિંગ લીધું હતું અને બુકિંગની આ ડેડલાઇન આપવામાં આવી હતી રેરાને અને હજી પણ અમને આનું પોઝેશન મળ્યું નથી અને આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો નથી, તો રેરાના કાયદાકીય બિલ્ડર ઉપર એઝ અ ડેવલપર ઉપર પગલાં છે. એ પગલાં રેરા કાયદાકીય રીતે લઈ શકે છે, કારણ કે રેરા એક આપણે કહેવાય ને કે સેમી કાયદાકીય એક ઇન્સ્ટિટ્યૂટ છે જે ગવર્મેન્ટશ્રીએ એમના ગવર્નન્સના અંડરમાં સ્થાપેલી છે અને એ કાયદાકીય પગલાં લઈ શકે. આમાં કોઈ ફાઇનાન્શિયલ બેનિફિટ કે વળતર જેવું મળી શકે કે એ તમારા કોન્ટ્રાક્ટમાં કે બાના ખતમાં કે પેપર પર હોય તો જ મળી શકે? હું આવું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે સપોઝ મેં એક્સ યરમાં બુક કરાવ્યું છે વાય અમાઉન્ટમાં ઘર, એ 3 વર્ષની મારી ડેડલાઇન છે, 3 વર્ષમાં ઇન્ફ્લેશન ને બધું જ વધશે, 3 વર્ષમાં મને મકાન મળી જાય છે તો એની વેલ્યુ પણ વધી ગઈ છે. પણ સપોઝ નથી મળ્યું તો એ જ ટાઈમે જો હું નવું ઘર લેવા જઈશ તો એની વેલ્યુ વધી ગઈ હશે, એ ટાઈમે મને સેમ એક્સ અમાઉન્ટમાં નથી મળવાનું. તો જો બિલ્ડર એક્સીડ કરી દે છે તો બિલ્ડર પાસેથી મને ફાઇનાન્શિયલ કંઈ વળતર મળવાની શક્યતા ખરી કે એ ઓન પેપર તમારા કોન્ટ્રાક્ટમાં હોય તો જ મળે? મતલબ રેરામાં આવો કોઈ કાયદો છે? બેઝિકલી હું એવું પૂછવા માંગુ છું. રેરાની અંદર કાયદાનું અધ્યયન કરીએ તો રેરા પર્ટિક્યુલરલી ઓથોરિટી દ્વારા યુઝરને કમ્પન્સેશન આપવાના ઘણા ક્લોઝિસ છે, પણ પર્ટિક્યુલરલી તમે કીધું એ કેસની અંદર યુઝર કેન્સલ કરાવે ત્યારે એ કેન્સલેશન વખતે એ જો કાયદેસર એવું હતું કે રેરાની ડેડલાઇન મિસ થઈ જાય તો રેરા કાયદાકીય પગલાં ડેવલપર ઉપર લઈ શકે છે ને કહી શકે છે. પરંતુ જો તમે કેન્સલ કરાવી દો છો એમ જ તો તમે કીધું એ પ્રમાણે લોસ થવાનો છે. ઓકે, મતલબ એમાં કોઈ જો તમારા પેપર્સ પર કંઈ ટર્મ્સ નથી તો તમને ગુમાવવા પડે છે પૈસા કે વેલ્યુની લોસ થઈ શકે છે? લોસ એઝ અ યુઝર કાયદાકીય નિષ્ણાતોનું અમારે પણ એક્સપર્ટીઝનું આમાં સલાહ લેવી પડી શકે છે, કારણ કે આની અંદર શું છે કે રેરા દ્વારા કાયદાકીય પગલાંમાં તમને ક્લોઝિસમાં અંદર એવી ધારા તો છે જ કે ડેવલપરને ફાઇન થાય છે, પણ એન્ડ યુઝરને બેનિફિટ આમાં કેટલો થાય છે એ સરકારશ્રીએ અપ ટુ ઇમ્પ્રુવમેન્ટ છે.